છોડો અને સૌથી પહેલાં આજે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાય છે ને એ દબાવો. અને હા, એની બાજુમાં જે પેલી નાની ઘંટડી દેખાય છે ને એ દબાવી દો. તો એનાથી તમે વધારે સારી રીતે અમારી સાથે જોડાઈ શકશો અને અમારા વિશેની આવનારી અપડેટ વિશે સરળતાથી જાણી શકશો. થેન્ક યુ. શું થયું? નથી ખબર પડતી? નથી ખબર પડતી? અરે ના ખબર પડતી તો હેશટેગ ગુસ્ટોક જુઓ ને. તમારી વારી હારી, બાકી ભાડમાં ગઈ દુનિયાદારી. શું કેવું લાલા? ભાઈ તો ભાઈ છે. ના ખબર પડી? મારી આ એક્ટિંગ ટ્રાય જોઈને તમને એટલું તો ખબર પડી જ ગઈ હશે કે આજે આપણી વચ્ચે કોણ આવવાના છે. હા, એ બીજું કોઈ નહીં પણ આપણા વાલા આરજો ત્રિવેદી જ છે. તો ચાલો એમના વિશે જાણી ઘણી બધી વાતો એમની જ પાસેથી. કેમ છો આરજો? એકદમ મજા. બોલો. તો કેવું રહ્યું તમારું અત્યાર સુધીની આ સફર? કેવી રહી તમારી એક્ટિંગના આટલા એક્સપિરિયન્સીસ ને એ બધા વિશે? સફરની વાત કરું તો એકચ્યુઅલી સિનેમા તો પછીથી આવે છે. પહેલાં થિયેટર શરૂઆત કરે છે. તો હું સિનિયર કેજીની અંદર હતો ત્યારે ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર ગયો હતો ને ત્યારે ડાન્સર તરીકે સ્ટેજ ઉપર ગયો હતો. એટલે એક્ટિંગ સિવાય હું ડાન્સ, પેઇન્ટિંગ, રિધમિસ્ટ એટલે મને આ બધું ગમે છે. આટલી વસ્તુઓ કરું છું. એટલે હું ફર્સ્ટ ટાઈમ ત્યારે સિનિયર કેજીમાં સ્ટેજ ઉપર ગયો હતો. પછી મેં ધીમે ધીમે બિપિન બાબોદરા કરીને છે એમની સાથે થિયેટર કરવાનું સ્ટાર્ટ કર્યું. આગળ જતાં હરીન ઠાકરની ઉત્સવ નામની સંસ્થા છે એની અંદર જોડાયો. એમાં કરતાં 8મા ધોરણ સુધી પહોંચ્યો અને અનેક નાટકો નાના શોઝ કર્યા. 8મા ધોરણે પહોંચ્યો પછી સ્ટડી ઉપર કોન્સન્ટ્રેટ કર્યું મારા મમ્મીએ કહ્યું એ પ્રમાણે. તો 8th થી 12 સુધી મેં સ્ટડી ઉપર કોન્સન્ટ્રેટ કર્યું. અને 12thની હજુ મારી છેલ્લી એક્ઝામ બાકી હતી AIEEEની અને મેં તરત જ પેલું ફ્રસ્ટ્રેશન આટલા વર્ષનું જે હતું કે થિયેટર નહોતું કર્યું એ જે ફ્રસ્ટ્રેશન હતું એ ફ્રસ્ટ્રેશન કાઢવા માટે તરત જ મારા સર હરીન ઠાકરને ફોન કર્યો કે સર મારું પતી ગયું છે, એક્ઝામ બધી પૂરી થઈ ગઈ છે, 12th કમ્પ્લીટ છે, હવે હજુ રિઝલ્ટ બી નહોતું મેં કહી દીધું 12th કમ્પ્લીટ કે હવે તમારે ડ્રામા કરવું છે કારણ કે સિનિયર કેજી થી લઈને 8th સ્ટાન્ડર્ડ સુધી તમે જેમ કહો છો એમ તમે કન્ટિન્યુ ડ્રામા ને પ્લેઝ ને બધું કર્યું છે અને આફ્ટર ધેટ તમે બ્રેક લઈ લીધો. એટલે એ પછી જે એક સ્ટેજ ઉપર જવાની ઉત્સુકતા નહીં કહેવાય એ તમારી બહાર આવી ગઈ કે બોસ હવે મારે કામ કરવું છે પાછું. હા, એટલે મેં ફોન કર્યો અને એમને કહ્યું કે કંઈ પણ તમારે કરવું છે. એમણે કીધું કે આવી જાય, અત્યારે એક ચાલુ જ છે. રિહર્સલ કર્યું. એ વખતે મને યાદ છે કે એ શો જ્યારે હતો ત્યારે સ્ટેજ ઉપર જતી વખતે હું જે નર્વસ હતો એ નર્વસનેસે મને જે કોન્ફિડન્સ અપાયો છે સ્ટેજ ઉપર જઈને એ કોન્ફિડન્સ હજુ સુધી છે, ધીમે ધીમે ઇન્ક્રીઝ થતો જાય છે. પણ આજ સુધી હું સ્ટેજ ઉપર જતા કે પછી ક્યારે બી સ્ક્રીન સામે આવતા પહેલાં નર્વસ નથી થયો એક એક્ટર તરીકે. તો મને એક જાણવાનું એમ થાય કે જનરલી આમ કહેવાય ને કે ભણવાની સાથે આ બધી વસ્તુને મેનેજ કરવું બહુ ડિફિકલ્ટ હોય છે અને તમે એમ કીધું કે AIEEEની કે એની એક્ઝામ તો દેટ મીન્સ તમે સાયન્સ લીધું હતું. તો સાયન્સની સ્ટડીઝ આપણે લોકો એમ કહીએ કે અરે કેટલું બધું ભણવાનું છે અને મતલબ 11th-12th સાયન્સ દેટ મીન્સ કે તમારે ભણો એના સિવાય તમારી પાસે કોઈ કામ જ ના હોય. તો તમે મતલબ એન્જિનિયરિંગ સાથે આ બધું કઈ રીતે મેનેજ કર્યું કે સાયન્સ કેમ લીધું? તમને પહેલેથી જ આ ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટ છે કે તમારે એક્ટિંગ જ કરવી છે તો પછી આમ સાયન્સ લઈને પછી બ્રેક એન્ડ પછી ફરીથી આ બધું? એક બહુ બાલિશ વાત છે, એ હું નાનો હતો ત્યારની વાત છે એટલે જરાક હસવું આવે એવી વાત છે ને હું પણ હસું છું અત્યારે એ વાત ઉપર. મને એવું એક જણાએ કહેલું હતું ક્યાંક પહેલાં કે જો તમારે પુણેમાં જે FTI જે ચાલે છે એમાં જવું હોય તો સાયન્સ ઇઝ કમ્પલસરી. એટલે સાયન્સ ગ્રેજ્યુએટ હોય એ જ એની અંદર પાર્ટ જઈ શકે છે. એટલે એ પહેલેથી મેં ગાંઠ મારી દીધી હતી કે હું સાયન્સ જ કરીશ, કંઈ બી થઈ જાય. કારણ કે તમારે પહોંચ્યું હતું પુણે એક્ટિંગ એની અંદર અને એટલા માટે તમે સાયન્સ કર્યું છે. એટલે મેં સાયન્સ કર્યું 11મામાં, 12મામાં ગયો, પછી 11મામાં એવું રાખ્યું કે ભણીએ છીએ, 12મામાં કરીશું. 12મામાં આવ્યા ત્યારે ખબર પડી 11 તો બેઝ છે. પછી ધીમે ધીમે એમ કરતા સેન્ટ ઝેવિયર્સમાં પહોંચ્યો. ઝેવિયર્સની અંદર માત્ર મેં નાટકો જ કરી ખાધા છે, ભણવાનું તો બીજું ઘણું વસ્તુ છે. એની અંદર યુથ ફેસ્ટિવલ, કલફેસ્ટ ને એ બધામાં જ મસ્તીઓ કરી. નાટકો જાતે લખ્યા, જાતે ઊભા કર્યા, ડિરેક્ટ કર્યા. ઝેવિયર્સની અંદર ફર્સ્ટ ટાઈમ ગુજરાતી નાટક થયું હતું કલફેસ્ટની અંદર અને બહુ જ શો સ્ટોપર તરીકે આખું વખણાયું હતું, બહુ જ ગમ્યું હતું ત્યાંના લોકોને, ફાધર ઇવન બધાને. અને પછી જેમ કહ્યું એમ કે ખબર પડી ગઈ કે એટલું બધું જરૂરી નથી સાયન્સ હોવું. એટલે ઘરેથી મને કીધું કે હવે તારે જે કરવું છે એ તું કરી શકે છે. અને મને પહેલેથી એ બાબતમાં છૂટી જ હતી કેમ કે મારા ફાધર પોતે એક્ટર છે, મારા દાદા કવિ હતા. એટલે મને પહેલેથી જ આ બધી વાતમાં કોઈ રોકટોક નથી, બાંધછોડ નથી. એટલે મને કીધું કે તારે જે કરવું એ કરી શકે છે. એટલે મેં માસ્ટર્સ કર્યું ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી થિયેટરમાં, જે ગુજરાત યુનિવર્સિટીનો વન ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. તો ત્યાંથી મેં માસ્ટર્સ સ્ટાર્ટ કર્યું અને
માસ્ટર્સનું છેલ્લું વર્ષ કે જેમાં છેલ્લી એક્ઝામ ચાલી રહી હતી એ વખતે મને અભિષેકભાઈનો ફોન આવ્યો કે આવી રીતે છેલ્લો દિવસનું ઓડિશન ચાલે છે ને તું આવજે. હું એ વખતે ઓડિશનમાં બિલીવ નહોતો કરતો કે ઓડિશનમાં બને ત્યાં સુધી એવું હોય છે કે ભાઈ બધું એવું ત્યારની મારી માન્યતા હતી, પણ એકચ્યુઅલી હવે એવું નથી હોતું, એ ક્લિયર કર્યું. એટલે ત્યાં ગયો, પરાણે ઘરેથી મને ફોર્સ કર્યો ને બધું, એટલે પછી હું ગયો ઓડિશનમાં, ઓડિશન આપ્યું. આઈએનટીમાં અભિષેકભાઈ મને ખેલંદોના પાત્રમાં એક જોઈ ગયા હતા. એ હંમેશા મારી પાસે અત્યાર સુધી મેં જેટલા ઓડિશન આપ્યા ને એ બધા ઓડિશનમાં એ પરફોર્મ તો કરાવે જ છે, અને એના સિવાય પછી જે કેરેક્ટરને લગતું હોય ને એ કરવાનું. તો મને ત્યાં ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકે એમ કહ્યું કે આવું એક ગુસ્સાવાળું કેરેક્ટર છે, આંખો આમ ભમરો ચડાયેલી, આમ કર અને આમ કેમેરામાં જોઈને હું બોલું ને એ તારે ખાલી એટલું બોલવાનું, અઠ્ઠે મારે ગુસ્સેથી. મેં કીધું સારું. એટલે એમણે જેટલા સવાલો કીધા ને એને મેં એ જ રીતે જવાબો આપ્યા, અને ગુસ્સાવાળા 2-3 ડાયલોગ બોલાવડાયા, હું બોલી લીધા, ખુશ થયા. બીજા કે ત્રીજા દિવસે એમનો ફોન આવી ગયો કે તમે સિલેક્ટ છો. અને મીનવાઇલ મારી એક્ઝામ બી પૂરી થવાની હતી, પતી ગયું ને શૂટિંગ વેકેશનમાં સ્ટાર્ટ થતું હતું. તો જેમ તમે કીધું કે તમારું જે એક ડ્રામા હતું ખેલંદો, એનું કેરેક્ટર ઓલવેઝ અભિષેકભાઈ તમારી જોડે કરાવે છે. હા, તો અહીંયા પણ એની એકાદી થોડી ઝલક, એ ભાષા ને એની એક વધારે મજા હતી. તો એનું કંઈક આવી સોળલકી છે. ઉંબરડીની ખેડ તૈન પેઢીઓથી અમારા હંધીઓના હાથમાં હતી. રાજગઢના તખત પર આવનારા હંધાય ખુમાણો ગામડા પર ગામડા ભેળવવા લાગ્યા. નમને હાવ ફકીર માગણિયાથી નપાવટ કરી મેલ્યા. અમારા બાપ દાદા ઉંબરડીમાં એક વખત ગામધણી સેવા કહેવાતા, ગામધણી. ને એ ગામધણીનો વસ્તાર આજ ભૂખભેરો થઈ ગયો છે. તમારા લાસ્ય અને લાલસુ અમલદારોએ અમને રાનને પાન કરી મેલ્યા છે. અમને ઘરખેડ કરનારને, ધરતીના ધણીને ફકીર માગણિયાથી નપાવટ કરી મેલ્યા છે. પણ અમે જા લગણ તમારો બદલો લઈશું નહીં, તા લગણ સંપીને બેસવાના નાથ. ઓકે, એટલે આ રીતે તમારો જે આમ કહેવાય ને કે ગુસ્સાના જે એંગરનો બહુ સારો ઉપયોગ કર્યો હોય આ મૂવીની અંદર, એવું અમને બધાને દેખાઈ ગયું છે છેલ્લા દિવસની અંદર. તો બીજો એક પ્રશ્ન એ થાય કે આ જે આમ કે ને ધાક ધમકી ભર્યો જે ધૂલો હતો ત્યારથી લઈને અત્યારનું જે આ ડીએસપી નો જે રોલ કર્યો છે તમે દુનિયાદારીમાં, તો એ જે ધાકડ ધમાલ મચાવતા ડીએસપી સુધીની તમારી જર્ની કેવી રહી? કે આ દરમિયાન પણ તમે ઘણા બધા ડ્રામા કર્યા હશે, તમને આવા ઘણા બધા ફિલ્મ્સની ઓફર પણ આવી હશે, તો એ જર્ની તમારી કેવી રહી? એમાં એવું છે કે આ ધૂલો કર્યો ને ત્યારથી મેં નક્કી કરી નાખ્યું હતું કે હવે હું આ પ્રકારનો એક બી રોલ નહીં કરું. ઓકે. એટલે એના પછી તરત જ આઈવિશ આવી, જે આઈવિશની અંદર રાજ નામનું કેરેક્ટર છે, જે તદ્દન જુદું કેરેક્ટર છે. અને પછી આવ્યું શુભારંભ, જેમાં લાલાનો કેરેક્ટર કર્યો, જે એકદમ કોમેડી બિંદાસ પોળનો છોકરો છે. ત્રીજું કેરેક્ટર આવ્યું જે હતું ડીએસપી, અને જે બચ્ચન સાહેબને બહુ મોટો ફેન છે એનો, ડીએસપી પોતે ફિલ્મની અંદર, અને હું મારી લાઈફમાં પોતે બચ્ચન સાહેબનો બહુ મોટો ફેન છું. તો બહુ સિમિલર વાત હતી, ને મારો ડ્રીમ રોલ હતો કે બચ્ચન સાહેબને કોપી કરતો એક કેરેક્ટર, જે જંજીર ને શોલે વખતના જે હતા બચ્ચન સાહેબ, એવું કોઈ કેરેક્ટર મને લાઈફમાં. અને આ દુનિયાદારીની અંદર ચોક્કસ બધાને એક અમિતાભ જંજીર અમિતાભ બચ્ચનની યાદ આવશે ફોર શ્યોર. હા, એટલે જ કે એ જે હતું એ મારા મગજમાં હતું કે એ ક્યારે બી આવશે તો હું એ કરીશ. તો એના માટે થઈને મને જ્યારે વાત થઈ કે આવી રીતે એક રોલ છે, દુનિયાદારી મરાઠી મૂવી છે, એનું રિમેક બની રહ્યું છે, તો તમે કરશો? તો અભિષેકભાઈએ જ બોલાવ્યો હતો, ઓડિશન આપવા માટે ગયો, બધું થયું, ધીમે ધીમે સિલેક્ટ થયો. ત્યાં સુધી મલ્હારને ખબર જ નથી કે અમે બંને સાથે આ કામ કરી રહ્યા. અને આ વાત બીજી એક ટ્રેક છે, એ કહી દઉં કે હું ને મલ્હાર છેલ્લો દિવસ પછી એટલા બધા મૂવી અમને સાથે ઓફર થયા કે તમે સાથે કરો, પણ સમાવ કંઈ પોસિબલ નહોતું થતું. અને સડનલી અમને જ્યારે ખબર પડી કે અમે આ દુનિયાદારી સાથે કરી રહ્યા છે, તો અમે બંને પહેલા તો ઓહો ક્યાં વાત, ફાઇનલી તમે સાથે કામ કરો છો. એટલે બહુ જ, અને એકચ્યુઅલી જે મૂવીમાં કેમિસ્ટ્રી દેખાય છે એટલી જ સારી અમારી ફ્રેન્ડશિપ છે. અને ઇવન છેલ્લો દિવસના બધા જ કેરેક્ટર જે હતા અમે બધા એટલા જ સારા ફ્રેન્ડ છે, દુનિયાદારીના જેટલા ફ્રેન્ડ્સ છે એટલા અમે એટલા જ સારા ફ્રેન્ડ્સ છે. એટલે દુનિયાદારીમાં કામ કરવાનો કંઈક અલગ જ મજા છે, કારણ કે બધા જ થિયેટરના કલાકારો એક સાથે એક જ સ્ક્રીન ઉપર તમને બધાને જોવા મળે, આપણને લોકોને બધા. એટલે પરફોર્મન્સ વાઇઝ તો બહુ જ તગડું. અમે એકબીજાને
કોઈક ભૂલ કરે ને તો બી અમે એકબીજાને ક્યાંક રોકી દેતા હતા કે આ કદાચ તું આવું કરે તો વધારે બેટર રહેશે. એટલે અમે ઇવન જો કોકનું ના હોય તો બી એ ફ્લોર પર રહે કે ના રહીશું. અમે વેરિટીમાં 11 જણ એક સાથે રહેતા હતા, એટલે અમે અંદરની બહુ મજા કરી. તો ડીએસપી નો જે કેરેક્ટર છે એ ધૂલો અને ડીએસપી એ રેલવેના બે પાટા હોય ને એટલા સિમિલર છે. એ બંને વચ્ચે એટલું જ ડિસ્ટન્સ છે. ધૂલો એક એવું કેરેક્ટર છે કે જે કશું વિચાર્યા વગર સ્ટેપ લે છે ને એના મગજમાં ગુસ્સો જોઈએ છે. ને આ એક એવું કેરેક્ટર છે કે જે આવતા દરેક ઇમોશન્સને ફીલ કરી શકે છે, પણ એની એક સ્ટાઇલ છે કે એ પ્રમાણે એને ફીલ કરે છે. રાઈટ, એવી વાત છે. તો આમ વાત કરીએ કે દુલ્હાના કેરેક્ટરની ના ડીએસપી ના કેરેક્ટરની, તો દુલ્હો દેટ મીન્સ મતલબ એ મૂવી જ્યારે તમે કરી છેલ્લો દિવસ, ત્યારે દુલ્હો ખાલી દુલ્હો એટલે એંગ્રી યંગ મેન, બસ એના અમુક રિએક્શન્સ હોય એટલા જ તમારે પરફોર્મ કરવાના, અને એના પછી સડનલી તમારે મતલબ જે ડીએસપી નું કેરેક્ટર મળ્યું અને એમાં જે તમારી લાઇન્સ લો કે તમારા વેરિએશન લો કે તમારા એક્શન્સ લો એકદમ ડિફરન્ટ હતા. તો એ ડિફરન્સ તમે કઈ રીતે મતલબ ફીલ કર્યો કે એ ડિફરન્સ તમને કઈ રીતે મેનેજ કરવો પડ્યો? તો હું પહેલેથી એ બાબત માટે બહુ જ અવેર હતો કે કંઈ પણ થઈ જાય તો ડીએસપી ના કેરેક્ટરમાં ક્યાંય ધૂલો ના દેખાવો જોઈએ. એટલે એક સાઇડ ટ્રેક કરીને જ હું સતત ચાલતો હતો. એટલે એ ઇમોશન્સ એની મેથે જ પછી બંધાતા ગયા. અને મારું કેરેક્ટર કોઈ પણ કેરેક્ટર બિલ્ડઅપ કરવાની મારી એક આદત છે. ધારો કે હું કરી રહ્યો છું કોઈ મોટો રાજા, અકબરનો રોલ કરી રહ્યો છું, તો અકબરના કેરેક્ટરમાં હું શું કરીશ કે આર્જવ જો અકબર હોત તો એ શું કરત, હું એવી રીતે કેરેક્ટર કરું છું. અકબર હું ના બની જાઉં કેમ કે મેં અકબરને જોયા નથી, તો એટલે હું એમને મારામાં લાવવાનો પ્રયત્ન કરું, હું એમનામાં ના જાઉં. એવી મારી પ્રોસેસ એક હોય છે. તો એ જ રીતે સેમ પ્રોસેસ કે ડીએસપી જો, કેમ કે મરાઠી મૂવીમાં પણ ડીએસપી કરીને જે કેરેક્ટર કર્યું છે અંકુશ ચૌધરીએ, સુપર કેરેક્ટર કર્યું છે અને ઓસમ બ્રિલિયન્ટ, એટલે શબ્દો ઓછા પડે એ લેવલ પર એણે પરફોર્મ કર્યું છે. તો એ એમણે એવું કર્યું છે કે એક શાંત, સ્ટાઇલિસ્ટ અને આમ દાદાગીરી સાથે કહેવાય, મેં એનર્જેટિક અને ધમાલ સાથે દાદાગીરી કરી છે. બે વસ્તુ જુદી, એટલે બે વસ્તુ આ રીતે જુદી પાડી એ એમના કેરેક્ટર. તો જેમ તમે વાત કરી કે તમે આ નાનપણથી જ આ એક્ટિંગની અંદર જોડાયેલા છો, તમે બહુ બધા ડ્રામા કર્યા, હવે ફિલ્મ્સ પણ તમે કરી રહ્યા છો, તો તમારા માટે એક્ટિંગ શું છે? એક્ટિંગ એવી વસ્તુ છે ને, એક્ટર એટલા માટે હું બન્યો, બે વસ્તુનો એક જ જવાબ આવશે કે તમે ડિગ્રી લઈને ડૉક્ટર બની શકો, તમે અમુક ભણીને પાયલટ બની શકો, કંઈક કરીને તમે સિપાહી બની શકો. જો તમે એક્ટર છો તો તમે આ બધા જ કરી શકો છો. તમે એક્ટર છો તો આ બધું જ છો. તમે કંઈ બી કરી શકશો. જે હયાતીઓ નથી, ગાંધીજી નથી, ગાંધીજી બની શકશો. વિવેકાનંદ નથી તો વિવેકાનંદ બની શકશો. તમે વોટ એવર યુ વોન્ટ ટુ ડુ તમે કરી શકશો, પણ તમે એક્ટર હોવા જોઈએ. સાચી વાત છે. તો જેમ તમે વાત કરી કે તમે એક્ટર શેના માટે બન્યા અને તમારા માટે એક્ટિંગ શું છે, તો એના પરથી એમ થાય કે તમારા માટે થિયેટર શું મહત્વ ધરાવે છે? જેમ તમે કીધું કે તમે નાનપણથી જ અત્યાર સુધી તમે થિયેટર્સ કરો છો અને ફિલ્મ્સ પણ કરો છો, પણ જોડે જોડે થિયેટર્સ પણ તમારા ચાલુ જ છે. તો થિયેટરનો એક્સપિરિયન્સ તમારા માટે કેવો રહ્યો? થિયેટર છે ને એ કોઈ બી એક્ટર માટે એવું છે કે કોઈ બેટરી છે ફોનની, એ પતી ગઈ, ડેડ થઈ ગઈ, તો એને ચાલુ કરવા માટે આપણે ચાર્જિંગ કરીએ. તો એ થિયેટર એ એક્ટર માટે ચાર્જિંગ પોઈન્ટ છે કે ત્યાં જઈને બધું જ ચાર્જ થઈ જાય, એક્ટર ચાર્જ થઈ જાય, જઈને ખીલી જાય અને દેખાય કે આ માણસ સૌથી વધારે શો પતે ને પછી કોઈ બી એક્ટરને મળવાનું, નાટકનો શો પતે ને પછી એ ભલે આમ અમુક એટીટ્યુડ કે સમથિંગ પેલા પબ્લિકની વચ્ચે અમુક રીતે રહેતો હશે, પણ એ અંદરથી જેટલો ખુશ હોય ને એની કોઈને ખબર બી નથી હોતી કે એ કેટલો ખુશ છે. કેમ કે નાટક એક એવી વસ્તુ છે તરત જ રિસ્પોન્સ ઓડિયન્સનો મળે છે, અને એ ના મળે તે છતાં બી જે સ્ટેજ ઉપર પરફોર્મ કરી જાય છે ને એમાં એને ખબર હોય છે કે એ ક્યાં શું કઈ રીતનું કરી ગયો. એટલે 1 મિનિટનું બી જો કેરેક્ટર હોય તો એ કેરેક્ટર એની છાપ મૂકીને જઈ શકે છે. એ નાટક બધું જ તમને અપાઈ શકે છે. આ થિયેટર એક બહુ મોટું વ્યસન છે. મને મલ્હારને પણ કોઈ વ્યસન નથી, મને પણ કોઈ વ્યસન નથી, પણ થિયેટરનું વ્યસન તમને બંને છે, ભયંકર વ્યસન છે. તો એના માટે એક સમય એવો આવ્યો હતો કે હું મારા ગુરુ નિમેશ દેસાઈ એમની સાથે 2 નાટકો, ના એમના 3 નાટકો, એક હતું ધ્રુવસામીની દેવી, એક કાકાની શશી અને સ્વામી વિવેકાનંદ. અને એ સમયમાં જ એક ત્રીજા એમનો જ ચોથો પ્રોજેક્ટની એક વાત ચાલતી હતી, સિદ્ધપુરમાં એક કરવાનો હતો પ્રોજેક્ટ વાયબ્રન્ટ ગુજરાતની અંદર, એની વાત ચાલતી હતી. એટલે 4 નાટક. બીજું એક હતું એ હતું હરીન ઠાકર, મારા જે સર હતા, જે શરૂઆતમાં મેં એમની સાથે ચાલુ કર્યું હતું, એમનું નાટક
સમજો તો સારું નહીં. હા, દીકરી તો દેવથી વિશેષ છે, અમને અજવાળા બોલાવે, એ બધા નાટક. એમાં એક કોમેડી પાર્ટ હતો મારો એ, અને નરસિંહ મહેતાનું નાટક ચાલતું હતું. હીરવ ત્રિવેદી જે ડિરેક્ટ કરી રહ્યા હતા, અંકિત ગોરે જેણે લખ્યું હતું એ. નરસિંહ મહેતામાં હું નરસિંહનો લીડ કેરેક્ટર કરતો, અને આ બધામાં જ લીડ કેરેક્ટર હતા. ધ્રુવ સ્વામીની દેવીમાં ચંદ્રગુપ્તનું લીડ કેરેક્ટર, સ્વામી વિવેકાનંદમાં વિવેકાનંદનું કેરેક્ટર, કાકાની શશીમાં કાકાનું કેરેક્ટર, પેલામાં કોમેડી મેઇન રોલ, નરસિંહ મહેતામાં નરસિંહ. તો એક્ટર તરીકે હું એટલો એ સમય એ પીરિયડમાં એટલો બધો ઘસાયો, એટલું બધું સમજ્યો કે સવારના 7 વાગ્યાથી હું નીકળું તો રિહર્સલ ચાલતા હોય રાત્રે 12 વાગે હું ઘરે આવું. એટલે આ જેટલા બી નાટક તમે કરતા હતા દિવસો, મતલબ એક દિવસમાં તમારા બધા નાટકના રિહર્સલ પણ મેનેજ કરવા પડે. એટલે એ સમય તમે ઘણું બધું જુઠ્ઠું બોલ્યા હો, ઘણું બધું, એ બહુ એક મજા છે કે તમે. તો આમાં શું તમને એવું ક્યારેક થયું કે ના તમારે બીજા રિહર્સલમાં જવાનું છે તો જેમ તમે કીધું જુઠ્ઠું બોલવું પડે, તો એક ચડસી ભર્યું વાતાવરણ હતું તો ખરું? એવું બહુ ચડસી ભર્યું વાતાવરણ, બહુ એની એક મજા જ છે. એક તમને આમથી આમ તમને ફૂટબોલની જેમ ફેંકાતા હો ને ત્યારે કે ભાઈ ના હવે ઉભારો કંઈક કરવું પડશે, કેમ કે બધાને આપણે સાચવવાના હોય, કેમ કે આપણે બધાનો આપણા કારણે થઈને ટાઈમ બગડતો, અને તમે લઈ લીધું એ બધું સાથે. ત્યારે એ સમય એવો હતો કે હું કોઈને ના નહોતો પાડી શકતો. હજુ બી એવું છે, પણ હવે ફિલ્મમાં ખાસ કરીને અમુક લોકોને ના પાડી દઉં છું, કેમ કે મને પોતાને ફિલ્મ સિલેક્ટ કરતા બીક લાગે છે. અને હવે આમ વાત કરીએ કે ધુલાના કેરેક્ટર આવ્યા પછી લોકો એવું બન્યું છે કે ખાલી ના ધુલો એટલે એંગ્રી યંગ મેન આમ છે તેમ છે, એવું કોઈ બનાવે ને કે બોસ ધુલો એટલે આમ વાતે ગુસ્સે થઈ જનારો કે મોઢું ચડાઈને વાત કરે, કે એવી રીતના તમને ક્યાંય સાંભળવા કરવા મળ્યું હોય કે એવો સિચ્યુએશન ફેસ કરવા મળ્યું હોય તમને? હા, એટલે આપણી એક ઓડિયન્સની કદાચ માઇનસ પોઈન્ટ કહી શકો તો માઇનસ પોઈન્ટ, કાં તો પ્લસ પોઈન્ટ કહી શકો, જે ગણવું હોય કરી શકાય. પણ એમાં એવું છે કે જે કેરેક્ટર એ લોકો રિયલ લાઈફમાં જોવે છે ને ફિલ્મની અંદર, એ વસ્તુને રિયલ લાઈફમાં માની લે છે કે ભાઈ રિયલ લાઈફમાં આવું જ હશે. એકચ્યુઅલી એક કેરેક્ટર છે, એક ઉપજાયેલું ઇમેજિનેશન કરેલું કેરેક્ટર છે. એટલે તમને દુલાનું કેરેક્ટર મળ્યા પછી એ સિચ્યુએશન ઓબ્વિયસલી તમને જોવા મળી હશે કે અરે દુલો જાય છે. ફિલ્મ રિલીઝ થયા પછી મારું ઘર આયામ પાસે છે, તો હું મોઢે રૂમાલ બાંધીને જ ફરતો હતો લગભગ 1 મહિના સુધી. વખત માણેક ચોકમાં એવો કિસ્સો થયો હતો કે હું આખું હુડી પહેરીને આટલે સુધી ઢાંકીને મોઢે રૂમાલ બાંધીને જતો હતો મારા ભાઈ સાથે, અને હું વાત કરતા જતો તો અવાજ પરથી એક છોકરીને ખબર પડી ગઈ કે આ દુલાનો અવાજ છે, તો દોડીને આગળ આવી અને જોયું ઊભો રાખીને, અને હું દોડીને ગાડી કેમ કે માણેક ચોકમાં તો મરી જાવ તો ભીડના હાથમાં આવ્યા એટલે પછી પતી ગયું. એવું છે. મારા તરફથી એક ક્વેશ્ચન છે કે તમારે જો ડિફાઇન કરવાનું હોય થિયેટરને, અને હવે જ તમે ફિલ્મ કર્યા છો એને, તો થિયેટર વર્સિસ ફિલ્મ લાઈન, તો એના કોઈ પણ 5 ટોપિક તમારે ડિસ્ક્રાઇબ કરવાના. જેમ કે હમણાં જ આપણે વાત થઈ એ રીતે, થિયેટર એક સૌથી પહેલા એક્ટરને ચાર્જઅપ કરે છે. થિયેટર કોન્ફિડન્સ એટલો બધો એક્ટરને અપાવે છે. ત્રીજી વસ્તુ, થિયેટર જે છે એ લાઈફ જીવતા શીખવાડે છે. ચોથી વસ્તુ એવું કહી શકાય કે થિયેટરમાં માણસ પોતે જે શું કહેવાય એક્ટર જે છે એને રિસ્પોન્સ જે ઓડિયન્સનો મળે છે ને, એ દુનિયાની સૌથી મોટામાં મોટી ખુશી હશે કે જ્યાં આમ 7મા આસમાન પર હોઈએ એવું કહીએ ને, એ કે તમે બોલો ત્યાં તરત તાળી પડે, તમે બોલો અને ત્યાં તરત તમને ગાળ બી પડે. 2 વસ્તુ તરત થાય. જો ખરાબ હોય તો સારું હોય, ખબર પડી જાય તમને તરત જ, રાહ ના જોવી પડે કે શનિવાર ને રવિવાર જશે પછી સોમવારે ખબર પડશે. અને 5મી વસ્તુ એ કે થિયેટર એ એક્ટરનું માધ્યમ છે. ભલે ડિરેક્ટર આખું થિયેટર નાટક ઊભું કરે, પણ એક્ટર સ્ટેજ ઉપર જઈને ઓડિયન્સને જોઈને જેમ નિરખવું હોય એમ નિખરવું હોય એમ નિખરી શકે છે, એને જે કરવું એ કરી શકે. અને એ જ વસ્તુ ફિલ્મમાં તમે જોવા જાઓ તો ફિલ્મ એ બહુ જ શટલ વસ્તુ છે કે રિયાલિટી બેઝ વાત છે. તમે એની અંદર એકદમ જે કેરેક્ટર તમને આપ્યું છે એ શટલ રીતે પરફોર્મ કરવું, કાં તો એ કેરેક્ટર લાઉડ છે તો એને લાઉડ રીતે પરફોર્મ કરવું, પણ એ કેમેરાની માત્રામાં રહીને અમુક ફ્રેમ છે 4x4 કે જે ફ્રેમ છે એની અંદર રહીને તમારે પરફોર્મ કરવું. ઓડિયન્સ, આખું વિશ્વનું ઓડિયન્સ એ જોશે તો એને ગમશે. પેલામાં શું બાંધેલી ઓડિયન્સ હોય, તમે પછી ધીમે ધીમે આગળ વધો, પણ એ જે ઓડિયન્સ જે છે એટલા પૂરતી એ વાત છે. પેલી રિલીઝ થશે ફિલ્મ એટલે એક સાથે જેટલી પબ્લિક જોવાની છે અને એ ગમશે કે નહીં, એટલે જુદા જુદા પાસા છે બધા. પેલામાં તમે સળંગ એક ફ્લોમાં ના કરી શકો, થિયેટર એક ફ્લોમાં ચાલે નાટક, આ તમે ફ્લોમાં ના કરી શકો, વચ્ચે ગમે ત્યાં કટ આવે એટલે તમારી કન્ટિન્યુટી તૂટે. એ વસ્તુ સાચવીને પાછી બીજા ટેકમાં તમારે કન્ટિન્યુટી સાચવીને જ આગળ વધવાનું હોય. એટલે ઘણા બધા તમે એક્ટર તરીકે બહુ ઘસાઓ ને બહુ મજા છે આની. વાત કરીએ છેલ્લા દિવસની, તો આમ કહેવાય તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આમ ને રેકોર્ડ બ્રેકિંગ હિસ્ટ્રી ક્રિએટ કરી છે કે છેલ્લો દિવસ આવ્યા પછી અર્બન મૂવીઝનો ક્રેઝ લોકોમાં વધી ગયો છે, અને
ગુજરાતમાં જ નહીં, મહારાષ્ટ્રમાં તેમજ વિદેશમાં પણ આ મૂવી એટલી જ ચાલી છે. તો આવી હિસ્ટોરિકલ મૂવીનો પાર્ટ બનીને તમને કેવું લાગે છે ને એ પછી જે તમને જે આટલી સક્સેસ મળી છે કે તમારા કેરેક્ટરને આટલો પ્રેમ આપ્યો છે લોકોએ, તો એનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સૌથી પહેલાં એમ કહીશ કે અર્બન જે ગુજરાતી મૂવી કહીએ છે ને એનાથી હું થોડાક મને નથી મજા આવતી, કેમ કે એનું રીઝન એ છે કે આપણી એક ઇન્ડસ્ટ્રી એક છે, આપણી પોતાની ભાષાની ઇન્ડસ્ટ્રી છે, એને આપણે બે વસ્તુમાં ડિવાઈડ કે એક રૂરલ ને એક અર્બન બનાવી દીધી છે આપણે. એટલે હવે એને એક પેરેલલ કરીને ચાલતું થાય ભવિષ્યમાં એવી મારી ઈચ્છા છે. હવે આપણે છેલ્લો દિવસની ફિલ્મ ઉપર વાત થઈ તો એમાં સૌથી પહેલાં તો ખૂબ એટલે બહુ જ બધા થેન્ક યુ સો મચ ઓડિયન્સને દિલથી કે આટલો બધો પ્રેમ, આટલી બધી સફળતા અમારી જે આગળ વધી અને જે આપી એ માત્ર ને માત્ર તમારા કારણે જ છે. અમે કરીએ છીએ, તમે એને સ્વીકારીને અમને પાછું આપો છો, એ તમે લોકો જ છો. તો થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ. તો આ છેલ્લો દિવસ પત્યું એના પછી ધુલાનો કેરેક્ટર કંઈક જુદી જ સ્પીડે આગળ વધી ગયું ને પછી એટલું બધું કન્ફ્યુઝન મને ઓડિયન્સમાં જતા રહેતું હતું, કેમ કે હું થોડો ગભરાઉં ઓડિયન્સથી પાસે જતા, કેમ કે ઓડિયન્સ ગમે ત્યારે કંઈ બી કરી શકે, રાઈટ? તો પબ્લિકનું કંઈ નક્કી નહીં, એટલે એ રીતે નહીં, આમ એકદમ એ લોકો ક્રેઝી થઈ જાય. હવે હજુ આપણે જ એ લેવલ પર ફર્સ્ટ ટાઈમ પહોંચ્યા આવીએ કે આપણે આપણા કોઈ સલમાન કે કોકને જોઈને આપણને એમ થઈ જતું હોય કે ઓ ક્યાં વાત હે, નહીં આપણને જોઈને કોઈક એવું કરવા મળે એટલે આપણે થોડા આપણા માટે નવું કહેવાય કે આટલું બધું. એટલે ત્યારે મને બે ફિલિંગ આવતી હતી, બે પ્રકારની ફિલિંગ આવતી હતી, એક સેલિબ્રિટીની અને એક ફિલિંગ આવતી હતી આતંકવાદીની, કે હું ઘરની બહાર નહીં નીકળી શકું, હું મારી રીતે રહી નહીં શકું, હું ક્યાંય નહીં જઈ શકું, એક ફિલિંગ હતી. અને સેલિબ્રિટીની એ ફિલિંગ આવતી હતી કે એ જ વસ્તુ કે જે નહીં નીકળી શકું અને નીકળીશ તો શું થશે, કે બધા ટોળું થઈ જશે, આ તે નહીં બધું થતું હતું. તો એ બહુ જ મજા આવતી હતી. એટલે એક જુદો પીરિયડ હતો, એનું કંઈ એ નથી. એમાં મહારાષ્ટ્ર એટલે કે બોમ્બે એકવાર ગયો હતો હમણાં, તો મારા માસીના ત્યાં જતો હતો, તો ટેક્સીમાંથી ઉતર્યો ને મરાઠી માણસ હતો ટેક્સી ડ્રાઈવર, ને એમને છેલ્લે પૈસા આપીને હું નીકળતો હતો. તો એમણે મને પૂછ્યું કે સર આપ वो गुजराती एक मूवी आई थी उसमें थे ना. मैं कहा कौन सी छेल्लो દિવસ? तो कि हाँ वो गुस्सा वाला पर्सन. मैं तो हाँ. तो आई वॉज लाइक कि આ લોકોને પણ એટલે એક મરાઠી માણસ પણ ગુજરાતી મૂવી જોવે છે અને તમને ઓળખે છે, એટલે એટલું બધું ફેમ ને એટલું બધું અમને પ્રોત્સાહન મળ્યું છે, તો એ બદલ થેન્ક યુ સો મચ અગેન. અને વાત કરીએ જેમ તમે કીધું કે તમે ક્રાઉડથી તમને જરાક ડર લાગે છે, તો તમારા કો એક્ટર્સ જે કહેવાય એમના પાસેથી પણ અમને ખબર પડી છે કે તમે આવી રીતે ક્યાંય તમારા રિહર્સલ માટે ગયા હતા ને મતલબ ક્રાઉડ ભેગું થઈ જાય તો પહેલી ગલટી તમે મારો કે બસ આ પબ્લિકને હેન્ડલ કરવી હવે મારા માટે થોડી અઘરી થઈ ગઈ છે. કેમ કે શું છે કે એ વખતે મારું પર્ટિક્યુલર મારું એવું છે કે મારું મગજ રિહર્સલના પેલા એમાં હોય કે કોઈ હું જે કામથી ગયો હોય એ કામના કંઈક એની અંદર હોય, અને એમાં પબ્લિક એક સાથે ભેગી થઈ જાય. અત્યારે તો હું ભાગું છું ઓડિયન્સ, એ તૂટેલા હાથનું કારણ છે. તારા તૂટેલા હાથ પાછળનું કારણ શું છે? હમણાં બધા મતલબ તમારા જેટલા પણ ઇન્ટરવ્યુઝ જોયા હશે કે તમને FB લાઈવ ઉપર જોયા છે, તો બધાને એક પ્રશ્ન તો થતો જ હશે કે અમારા ધુલાને કે અમારા DSP ને અમારા આરજેવને શું થઈ ગયું છે આ, તો એના માટે વિશિંગ્સ પણ તમને આવતી જ હશે. તો આ થયું કઈ રીતે? આ હાથ તૂટ્યોનું રીઝન એ છે કે એસએમપીકમાં હું હમણાં યુથ ફેસ્ટિવલ હતું JLS યુનિવર્સિટીનું, એમાં હું ડિરેક્શન કરાવવા ગયો હતો, સ્કીટ, માઇમ અને સ્ટ્રીટ પ્લે. તો માઇમના રિહર્સલમાં એક સ્ટન્ટ છે, એ સ્ટન્ટ કરાવતો હતો, એ 4-5 વાર કર્યો અને છઠ્ઠી વખતમાં ટેકનિક બતાવતો હતો કે આ રીતે થાય. એ ટેકનિક બતાવવામાં મારાથી જ મિસ્ટેક થઈ અને હું પડ્યો, એટલે પગની જગ્યાએ પહેલા હાથ વાગ્યો. ઓકે, જેમ તમે કીધું કે તમે ડિરેક્શન કર્યું છે, તો જે લોકોને નથી ખબર એ લોકોને જણાવી દો કે આરજવ એક સારા કલાકાર જ નહીં પરંતુ એક સારા ડિરેક્ટર છે, એક રાઇટર છે અને એક પોએટ પણ છે, જેઓ કવિતાઓ પણ લખે છે. તો તમારામાં આ કવિતા લખવાનો શોખ ક્યાંથી આવ્યો? મારા દાદામાંથી. મારા દાદા ઇન્દુકુમાર ત્રિવેદી જે પોતે કવિ છે, એમની એક બુક હતી સન્નિવાસ કરીને. એ બુકના 2 પાર્ટ હતા, આર્જવ અને ક્વચિત. અને એ આર્જવનો જે ભાગ છે એની ઉપરથી જ મારું નામ પાડવામાં આવ્યું છે આર્જવ. આર્જવનો અર્થ થાય છે રુજુતા, સોફ્ટનેસ, જે અમુક લોકોને ક્વેશ્ચન થતો હોય છે કે આ ખરેખર આ સોફ્ટ છે કે નહીં. હા, પણ હું એકચ્યુઅલીમાં છું, એટલે મારા પોતાનું જે નેચર છે એના પ્રમાણે હું એટલે આમ તમારા નેચર નામ કહો ને એક નારિયેળ જેવું, બહારથી તમને ભલે કઠણ લાગે પણ અંદરથી એટલું જ સોફ્ટ ને એવું છે, એવું કહી શકાય. હા, એવું કહી શકાય. તો એ રીતે ત્યાંથી મને કવિતા એટલે નેચરલી અમુક હું 11માં 12માં આવ્યો ને ત્યારથી કંઈક લખાવાનું એની મેં ત્યાં આપોઆપ ચાલુ થયું હતું. પછી વ્યવસ્થિત કવિતાઓ લખવાનું ચાલુ થયું એ કોલેજના
ફર્સ્ટ યરમાં ફિઝિક્સના લેક્ચરમાં છેલ્લી પાટલીએ બેસીને ફિઝિક્સના લેક્ચરમાં છેલ્લી પાટલીએ બેસીને કવિતા લખવાનું. અને એવી મારી 4 કવિતાઓ છે કે જે બહુ મને તો બહુ ગમી છે ને, જેટલા લોકોને સંભળાય છે એ લોકોને પણ બહુ ગમી છે. આ કવિતા લખવા પાછળનું રીઝન એ જ ફિઝિક્સના લેક્ચરમાં ભણવાની પાછળ કોઈ આવી રીતે છેલ્લી બેન્ચે બેસીને કવિતા લખે. જેમ મેં કહ્યું ને કે ભણતર સાથે તો મારે બહુ લેવા દેવા જ નહોતા. મેં સાયન્સ Okay. કેમ લીધેલું એનું reason મેં કીધું. એટલે મારા મગજમાં એ સમયે એ ત્યાં ક્વોન્ટમ ફિઝિક્સ ચાલતું અને આ બાજુ મારા મગજમાં અહીંયા આ કવિતાઓ કવિતાઓ ચાલતી. ચાલતી હોય. એવી વાત હતી. એટલે હું એ રીતે કવિતાઓ લખી છે. એમાં એક નાની છે, હું કહું 2 લાઈન. નગરી નાની ને રહેઠાણ મોટા, નગરી નાની ને રહેઠાણ મોટા, સંબંધોની વાત આવે ત્યાં સૌ કોઈ ખોટા. તો એવા કયા કયા કેરેક્ટર છે કે જે હજુ તમે કરવા માંગો છો? એવા બહુ બધા કેરેક્ટર છે, પણ એવું એક કેરેક્ટર છે કે જે કર્યા પછી કલાકાર તરીકે મોક્ષ મળી જાય, તો એ છે નટ સમ્રાટનું નાના પાટે કરેલું પરફોર્મન્સ. જે કેરેક્ટર હતું એવું જો ક્યાંક કરવા મળશે તો એ તક હું ક્યારેય નહીં ચૂકું. તો આગળ બીજા તમારા કયા પ્રોજેક્ટ્સ જે છે એ લાઇનઅપમાં છે કે તમે આગળ કરવા જઈ રહ્યા છો? નવા આવનારા પ્રોજેક્ટોની તો વાત ચાલે છે. બાકી આઈ વિશ કરીને એક મૂવી શૂટ થયું છે. Okay. એ મૂવી હવે રિલીઝ થશે નજીકના સમયમાં. તમે જેમ કીધું ધૂલો, પછી ધમો અને હવે આઈ વિશમાં પણ તમે આવવાના છો, પણ આ બધાની વચ્ચે એક કેરેક્ટર હતું તમારું શુભારંગનું લાલાનું, કે જે એકદમ ફન લવિંગ ને સ્વીટ છોકરો કહેવાય કે બધાની હેલ્પ કરતો હોય. તો એ કેરેક્ટર તમે કઈ રીતે સિલેક્ટ કર્યું? એમાં શુભારંભનું કેરેક્ટર હતું ને, એ મને અભિષેકભાઈએ જ્યારે બોલાવ્યો ઓડિશન માટે ત્યારે મને એમ કીધું કે તું એક કામ કર. એટલે બહુ પહેલાં અમારે વાત થઈ હતી ત્યારે એમણે મને એમ કીધું હતું કે તું શુભનો રોલ કર, એના માટે તું મને અમુક પિક્ચર્સ મોકલ. તો એ મેં મોકલ્યા હતા અને એ લોકોને વાંધો નહોતો, ઓડિશન આપવા જવાનું હતું, બાકી હતું. પણ પછી અભિષેકભાઈ મને પોતે જ એવું કહી દીધું કે ના, તો એક કામ કર, તું લાલાનો રોલ કર. ઓકે. કેમ કે લાલાનું જે કેરેક્ટર છે એ કેરેક્ટર એવું છે કે મસ્તી, ધમાલ અને પોળનો એક એવો છોકરો કે જેને દુનિયાની કંઈ જ પડી નથી, પણ એને એમ છે કે હું બોસ છું, બોસ. આ બધી વાત થઈ તમારા ફિલ્ડના એક્સપિરિયન્સની, એક્ટિંગની, તમારા સુધીના અપ્સ એન્ડ ડાઉન્સની. અને મારી એક પર્સનલ રિક્વેસ્ટ છે કે દુનિયાદારી જોયા પછી વાત કરું ને તો મારા મગજમાં બીજા બધા કેરેક્ટરનું જેટલું આમ કહેવાય ને ઇન્ફ્લુઅન્સ થયું છે, સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ થયું હોય ને તો ડીએસપીના કેરેક્ટરનું. તો મારી એક પર્સનલ રિક્વેસ્ટ છે કે આ મૂવીમાંથી તમારો કોઈ ફેવરેટ એવો સીન હોય કે કોઈ ડાયલોગ હોય કે તો કંઈ પણ તમે ખાલી એક વખત પરફોર્મ કરો. કે વિદ્યા, તને કીધું ને એટલે મને કીધું. એક વાત યાદ રાખજે લાઈફ ટાઈમ, તારી મારી યારી, બાકી ભાડમાં જાય દુનિયા તારી. હજુ પણ તમારી બીક એટલી જ છે. એટલે આમાં કેરેક્ટરની વાત હોય છે. એ એક વાત કહી દઉં કે મને જાણવા મળેલી એક વાત છે કે અમરીશ પુરી સાહેબ આઈએનટીમાં પરફોર્મ કરતા હતા અને વિલનનો રોલ કર્યો હતો એમણે. તો વિલનનો રોલ એ લેવલ પર કર્યો હતો કે એમને ચાલુમાં હેટ એટલા બધા કર્યા હતા કે એમને માર્યા હતા લોકોએ. એટલા બધા હેટ કર્યા હતા. એટલે એ એક્ટર ત્યાં જીતે. તમારી લાઈફમાં એવો કોઈ વ્યક્તિ ખરું કે જેને તમે આઈડિયલ માનતા હો કે જેના માર્ગે તમે આગળ વધવા માંગતા હો, તો એવો કોઈ વ્યક્તિ? હું એવું કહેતો હોઉં છું કે પબ્લિકને પણ એવું કહું છું કે અમે તો એન્ટરટેનર છીએ, અમે એક્ટર્સ છીએ કે વોટ એવર બીજા, અમે એન્ટરટેનર છીએ. ફોલો કરવા હોય ને તો હું જેને ફોલો કરું છું એ બધા એ છે સ્વામી વિવેકાનંદ છે, નરસિંહ મહેતા છે, મહાત્મા ગાંધી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે. એ લોકોને ફોલો કરવા જોઈએ. એકચ્યુઅલ લાઈફમાં ફોલો કરવા હોય ને તો હું એઝ એન એક્ટર તરીકે જેને આપણે ફોલો કરીએ એ મારા માટે મારા આઈડિયલ જેને કહેવાય એ છે સર અમિતાભ બચ્ચન. સર અમિતાભ બચ્ચન એટલા માટે કે એમને શરૂઆતમાં બધા લોકોને ખબર જ છે કે શરૂઆતમાં એમના અવાજ માટે થઈને જ એમને કાઢી મૂકવામાં આવ્યા હતા, અને પછી એ જ અવાજને એમણે એમની આઈડેન્ટિટી બનાવી. ને બચ્ચન સાહેબના પ્રેમી હોવાથી, ચાહક હોવાથી મને એમનો એક ડાયલોગ છે, હું જરાક તમારી સામે ચોક્કસ મને બહુ જ ગમે છે. એ ગીત છે ને એ છે ડાયલોગ, कभी कभी मेरे दिल में ये ख्याल आता है कि जिंदगी तेरी जुल्फों की नर्म छाव में गुजर न पाती तो शादाब हो भी सकती थी, मगर ये हो ना सका और अब ये आलम है कि तू नहीं, तेरा गम, तेरी जुस्तजू भी नहीं, गुजर रही है जिंदगी कुछ इस तरह जैसे उसे किसी के सहारे की आरज़ू ही नहीं.
અને અહીંયાથી ગીત ચાલુ થાય છે યે કહા. આ મને બહુ જ ગમતો ડાયલોગ છે અમિતાભ સર. ખૂબ જ સરસ. તમારા સાથે આટલી બધી વાત કરીને અમને બહુ મજા આવી અને તમારા આમ અવાજનો જ આમ કહેવાય ને પ્રભાવ એ ખૂબ જ સારો છે કે જે ઓડિયન્સને પકડી રાખે છે કે આર્જવને જાણવાની અમને આજે ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ. તો એવો કોઈ મેસેજ કે જે તમે અમારી ગુજરાતી ઓડિયન્સને કે આપણા જે વ્યુઅર્સ છે એ લોકોને આપવા માંગતા હો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કે તમારી ફિલ્મ વિશે કે એમના ઇન્ટરેસ્ટને વધુ એ આગળ વધારી શકે એવો કોઈ ઇન્સ્પાયરિંગ મેસેજ તમે આપવા માંગતા હો? સૌથી પહેલાં તો યુવાનોને કહીશ કે ડ્રગ્સ વ્યસનો જે કામના નથી, તમારા શરીરને હાનિ પહોંચાડે છે, એ બધાથી દૂર રહો. બીજી વસ્તુ એ કહીશ કે ક્યારેય જીવનમાં ના ના બોલવી. કંઈ બી કરવું છે તો ના, આ નહીં થઈ શકે. પોતાની જાત માટે ક્યારેય ના બોલીને આગળ ના વધવું. ના પાડશો તો કામ અટકી જશે. હંમેશા હું જ કરી શકીશ ને મારા જેવા બીજું કોઈ નહીં કરી શકે એ વિચારીને આગળ વધો. અને ત્રીજી જનરલ વાત કહું છું બધા માટે, આ એક રિક્વેસ્ટ છે, એક મેસેજ છે, જે સમજો એ કે પ્લીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે, આપણી માતૃભાષા એ ધીમે ધીમે આગળ વધી રહી છે. તો અમે તો વસ્તુને ક્રિએટ કરીશું. ક્રિએટ કરીને એને વખાણવું, ના વખાણવું, ભૂલો હોય તો કહેવી, એ બી તમે કહી શકો છો, પણ સચોટ ને સાચી રીતે કહી દેવી જેથી આગળ જતાં એ વસ્તુ અટકી જાય. બીજી વસ્તુ, એ બધું થાય એના માટે તમારે પહેલાં થિયેટરમાં જઈને ગુજરાતી સિનેમા કે પિક્ચરોને જોવા પડશે ને તો જ આપણી ભાષાના પિક્ચરો એટલે કે સિનેમા જે આગળ વધી ગ્રો થઈ રહી છે ઇન્ડસ્ટ્રી, એ આગળ વધારે ને વધારે સારી વાર્તાઓ ને સારા કેરેક્ટરને તમને વધારે હસાવે, વધારે ગલગલિયા કરાવે, વધારે રડાવે અને વધારે ઇમોશન બનાવે અને સારા મેસેજો મળે એવી વાત લઈને અમે તમારી સામે પ્રસ્તુત થઈ શકીશું. તો પ્લીઝ ગુજરાતી સિનેમા જોવા જવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. અને હા, જેણે હજુ સુધી દુનિયાદારી નથી જોઈ એ ચોક્કસથી દુનિયાદારી જોવા જજો. નીતર કઈ નહીં, તારી મારી યારી, બાકી ભાડમાં જાય દુનિયાદારી. જો તમારે અમારા બધા સાથેની યારી, આ કલાકારો સાથેની યારી નિભાવવી હોય તો જરૂરથી એક વખત તો દુનિયાદારી જોવા જજો જ. પ્લીઝ દુનિયાદારી જોવા જજો. તમને તમારી કોલેજ બધી યાદ આવી જશે. તમારા મમ્મી પપ્પા એ વખતે કેવી રીતે રોમાન્સ કરતા હતા એ બધું તમને ખબર, ચોરી પકડાઈ જશે એમની. એ બધી બહુ મજા આવશે. તમને જીતેન્દ્ર બચ્ચન સાહેબ, ઋષિ કપૂર, બધા પ્રાણ સાહેબ, બધું તમને જોવા મળશે. ક્યાંક ક્યાંક એમની ઝાંખીઓ પૂરતો પ્રયત્ન કર્યો છે કે એરા ઊભો કરી શકીએ. ક્યાંક દરેક વસ્તુમાં હંમેશા ક્યાંક ભૂલો રહેલી હોય છે. ભૂલો શોધવી એ આપની જવાબદારી જ છે, જેથી અમે એ ભૂલો આગળ ના કરીએ. તો એ બી હશે ભૂલો, એ બી જોજો. સારી વસ્તુઓ છે એ બી જોજો. અને ખૂબ જ સુંદર એવા ગીતો પણ, સોંગ્સ પણ છે આ મૂવીની અંદર જે જરૂરથી તમે જોજો. મોન્ટી શર્માએ એ મ્યુઝિક આપેલું છે, ડિરેક્ટ કર્યું છે, જે સાવરિયા પિક્ચરના મ્યુઝિક ડિરેક્ટર છે. તો પ્લીઝ જાઓ અને તમને ગમે તો અમારા દુનિયાદારીના પેજ ઉપર લખો, શેર કરો, મોજ કરો. અને આગળ આવી ઘણી બધી બીજા કલાકારો સાથેની તેમજ આવનારા ઘણા બધા પ્રોજેક્ટ્સ વિશેની કે કોઈ પણ કલાકાર વિશે માહિતી જાણવા માટે તમે અમારી સાથે જોડાયા રહો ઓનલી ઓન #GoodStock #GoodStock પર.